જામનગર નજીક કાલાવડ હાઈવે પર સુવરડા ગામ નજીક પ્લેન ક્રેશ થયાની માહિતી છે। એરફોર્સનું ફાઇટર પ્લેન ક્રેશ થયાના સમાચાર છે। ક્રેશ થયા પછી પ્લેન સળગી ઉઠતા લોકો એકઠા થયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરતા પોલીસ અને વહીવટી તંત્ર પણ દોડતું થયું છે। પાયલોટ ઇજાગ્રસ્ત થયો છે, જેનો વિડીયો સામે આવ્યો છે। એરફોર્સના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા છે। પ્લેન કયો છે? ફાઇટર છે કે પેસેન્જર છે? ફાઇટર પ્લેન લાગે છે। પાયલોટ એક પછી પાણી નો પાવ બસો જણા હોય। હા જોયે પૂછ્યા સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।